અમદાવાદના ધોલેરાના પીપળી ગામમાં જળબંબાકાર। પીપળી ગામમાં વણી તળાવના પાણી ફરી વળ્યા। પાણીની સતત આવકથી વણી તળાવ ઓવરફ્લો થયું છે। સાબરમતી અને ભોગાવોના પાણીથી તળાવ ઓવરફ્લો થયું। સાણંદ અને બાવળાના પાણીથી પણ તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા વણી ગામ બેટમાં ફેરવાયું છે। જળભરાવની સ્થિતિમાં પીપળીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પીપળી ગામના વની તળાવ વિસ્તારની અંદર 100 લોકો ફસાયા હતા ગઈકાલ રાતથી, જેનું આજ સવારથી રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું હતું। હાલ પણ અમે એનડીઆરએફની બોટમાં સવાર છીએ। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। કમલેશ પટેલ મારા સહયોગી શક્ય તેટલા દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે। અમારી બોટ એ વચ્ચે છે, પાછળ એક બોટ કે જેની અંદર વની તળાવની અંદર ફસાયેલા લોકોને લઈ અને એનડીઆરએફના જવાનો આગળ વધી રહ્યા છે। અમારી બોટ વચ્ચે છે, અમારી આગળ પણ એક બોટ જઈ રહી છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। બરાબર અમારી સીધે જ આ દ્રશ્યો આવી રહ્યા છે બોટના, અહીંથી એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરશે। બીજી બોટ અમારી આગળ એ જઈ રહી છે, તેની અંદર પણ વની તળાવની અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અમારી સાથે પણ સ્થાનિક લોકો છે, આપ દ્રશ્યની અંદર જુઓ છો। રેસ્ક્યુ સવારથી ચાલી રહ્યું છે અને અત્યારે 4-4:30 વાગ્યાનો જ્યારે સમય થયો ત્યારે 50 જેટલા લોકોનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું હતું। હજુ પણ કેટલાક લોકો આ વની તળાવ વિસ્તારની અંદર છે, જેનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા એ એનડીઆરએફ દ્વારા શરૂ કરવામાં આવી છે। તો આ રીતના દ્રશ્યો સ્પષ્ટ કરે છે પાણીનો પ્રવાહ જે રીતે વધતો હતો ગઈકાલ રાતથી ભોગાવો અને સાબરમતી નદીના પાણીના કારણે આ પીપળી ગામનું વની તળાવ એ પાણીની અંદર ગરકાવ થયું હતું। 100 લોકો ફસાયા, 50નું રેસ્ક્યુ થયું છે, હજુ પણ રેસ્ક્યુ ચાલુ છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ધોલેરા, અમદાવાદ।